चलो, पीठ कमर गर्दन सीधा, हाथ में ज्ञान मुद्रा, आंखों बंद। अर्ध पद्मासन में बेसीशु अथवा तो पूर्ण पद्मासन में बेसीशु। पांच ओंकार असत्य मायेथी प्रार्थना करीशु। ओंकार माटे ऊंडो श्वास। असत्यो माहेथी प्रभु परम सत्य तू लई जा। ऊंडा अंधारेथी प्रभु परम तेजे तू लई जा। महामृत्युमाथी अमृत समीपे नाथ लई जा। હું હીણો હું છું તો તુજ દર્શનના દાન દઈ જા। शांति शांति शांति। आंखों बंद ज एक बे ऊंडा श्वास। बने हथेળી पर बने એટલું જોરથી ઘર્ષણ। आंखों पर मूकी कटोरी जेवुं बनावी, आंखों पटपटावी, मों पर सही पर फेरी ऊर्जानो संचार करीशुं। जय श्री कृष्ण। पगने रिलेक्स करी ऊभा थई जईशुं। બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર સ્વાઈસો કરીશું ફોર્સફુલી। નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે। નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું। ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું। શરૂ કરીશું।
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન તરફ, હાથ કોણીમાંથી બિલકુલ સીધા, ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી આગળની તરફ, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. હથેળી આકાશ તરફ, ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી પાછળની તરફ, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2. હાથ કોણીમાંથી સીધા. 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ બંને તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5
6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા હાથથી ડાબા પગનો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ કમર પાછળ, શરીરને ડાબી બાજુ બને એટલું ટ્વિસ્ટ કરીશું. ધીરેથી પાછા આવી ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. ધીરેથી પાછા આવીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા જમણી સાઈડ ઝૂકીશું. જમણા ઘૂંટણે માથું અડાડવાનો પ્રયત્ન, નાક અડાડવાનો પ્રયત્ન. શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. શ્વાસ ભરતા પાછા આવીશું. શ્વાસ ભરી ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. રિલેક્સ. બંને પગ પણ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું. અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. ઝડપથી કરીશું. અંદર બહાર. બંને પગના પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6 રિવર્સ 1 2 3 4 5 6 રિલેક્સ. બંને હથેળીને થોડી પાછળ લઈ જઈશું. બંને પગને ઘૂંટણમાંથી વાળી વારાફરતી પગને ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર અને પછી એકદમ સીધો કરી દઈશું. બરાબર. શરૂ કરીશું. બંને પગ વારાફરતી 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઘૂંટણ બહાર ન જાય, શરીરની બહાર ન જાય, ધ્યાન રાખીશું. 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. વજ્રાસન. બંને પગને ઘૂંટણમાંથી વાળી
પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો રાખીશું. એડીને ખોલી એની વચ્ચે હિપ્સને મૂકીશું. લાંબો ટાઈમ જે લોકો વજ્રાસનમાં ન બેસી શકે એ લોકો પછી ધીરેથી પગને ખોલી દઈ અને પલાઠી કે પદ્માસન વાળીને બેસશે. બંને હાથ ઘૂંટણ પર, શરીર સીધું જ રાખીશું. ફક્ત ગરદનને, ખભાને ઢીલા છોડીશું. ફક્ત ગરદનને ધીરે ધીરે શ્વાસ ભરતા પાછળની તરફ લઈ જઈશું. શ્વાસ ભરતા ગરદનને મેક્સિમમ પાછળ લઈ જવાનો પ્રયત્ન. ખભા સીધા અને ઢીલા રાખીશું. મેક્સિમમ ગરદન પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટડા ઉતારવાનો પ્રયત્ન. ધીરે ધીરે ગરદનને આગળની તરફ લાવીશું. શ્વાસ છોડતા દાઢી કનકુફમાં લઈ જવાનો પ્રયત્ન. દાંત ભીડાયેલા જ રાખીશું. ફરી એકવાર શ્વાસ ભરતા પાછળ, ગરદનને ધીરે ધીરે લઈ જઈશું, આંચકા સાથે નહીં. શ્વાસ છોડતા આગળ, શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, ફરી એકવાર રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ. રિલેક્સ. ગરદનને જમણી બાજુ ઝુકાવીશું. ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી જમણી સાઈડથી બધી સાઈડ શરૂ કરીશું. 1, શરીર સીધું જ રાખીશું, ખભા ઢીલા જ. 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. રિલેક્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને ઘૂંટણને મેક્સિમમ ખોલીશું.
પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો રહેશે. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. જમણા હાથની હથેળી ડાબા ખભે, ડાબા હાથની હથેળી જમણા ખભે મૂકીશું. ધીરેથી હાથને ખોલીશું. પગ ભેગા. રિલેક્સ. હવે વજ્રાસનમાં જ્યારે શરીરને અપ કરીએ ત્યારે ઘૂંટણ ઉપર આવી જઈશું અને પાછળ ઝૂકીશું. પાછા આવીએ ત્યારે હાથ નીચે. બરાબર, શરૂ કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ down, up, down, up, down. Relax. એક બે ઊંડા શ્વાસ. ઘૂંટણ ઉપર આવી જઈશું. બંને ઘૂંટણ વચ્ચે અડધા ફૂટની જગ્યા. બંને હાથની કોણીને ઘૂંટણની આગળ જમીન પર મૂકીશું અને પછી હથેળી પર આવી જઈશું. હથેળી પર આવી જઈશું. શ્વાસ ભરતા માથું અને હિપ્સને અપ કરીશું. કમરને નીચે લઈ જઈશું અને ડાઉનમાં માથું અને હિપ્સ નીચે, પીઠનો ભાગ મેક્સિમમ ઉપર. શરૂ કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down. Last time. Up, રોકાઈશું. Down. રિલેક્સ. હવે જ્યારે અપ કહું ત્યારે માથું ઉપર અને જમણો પગ પણ અપ કરીશું. અપ ડાઉન. ડાઉનમાં ઘૂંટણમાંથી પગ વાળી ઘૂંટણ છાતી તરફ અને માથું ઘૂંટણ તરફ. પંજો હવામાં જ રાખીશું, નીચે નહીં મૂકીએ. અપ ડાઉન, અપ down, up, down, up, down. રિલેક્સ. પગ નીચે મૂકી હવે ડાબા પગને અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down, up, down. રિલેક્સ. પગ નીચે. રિલેક્સ. પાછા વજ્રાસનમાં આવી જઈશું. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર માર્જરી પોઝમાં જ બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર, 1 ફૂટનું અંતર અને બંને હથેળી કોણીને ઘૂંટણની આગળ મૂકી પછી હથેળી પર આવી જઈશું. હવે શ્વાસ ભરતા જમણો હાથ ડાબો પગ અને માથું ઉપર કરીશું. જમણો હાથ ડાબો પગ, પગ ઘૂંટણમાંથી સીધો, માથું બેલેન્સ રાખવાનો પ્રયત્ન.
ધીરેથી પાછા આવીશું. હવે ડાબો હાથ, જમણો પગ અને માથું અપ. ધીરેથી પાછા આવીશું. બંને હથેળી એમ જ રાખીશું. હવે જમણો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. આંગળા અંગૂઠા જમીન પર મૂકીશું. પગ ઘૂંટણમાંથી સીધો જ અપડાઉન કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. હવે ડાબો પગ ઘૂંટણમાંથી સીધો અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. ઘૂંટણમાંથી પગને વાળી દઈશું. હવે જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી સીધો જ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ બંને સાઈડ લઈ જઈશું. રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. પગ ધીરેથી નીચે મૂકી ડાબો પગ રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. રિલેક્સ. પાછા આવી જઈશું. ઘૂંટણ ભેગા કરી વજ્રાસનમાં. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળીને પાછળ જમીન પર મૂકીશું. બંને હથેળી પાછળ જમીન પર મૂકી શ્વાસ ભરતા મેક્સિમમ કમરને અપ કરીશું. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. ધીરેથી વજ્રાસન ખોલી દો. પગ સીધા. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને હાથ કમર ઉપર એડી અપ કરીશું. પંજા એડી પંજા, 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 એડી પંજા. અપ ડાઉન, અપ down, up, down. Relax. એડી પંજા જોડાયેલા. બંને હાથ ઘૂંટણ ઉપર. ઘૂંટણમાંથી રોટેશન. 1 2 3 4 5 6 રિવર્સ. 1 પૂરેપૂરો પગ ઘૂંટણમાંથી વાળવાનો અને સીધો કરવાનો. 2 3 4 5 6. રિલેક્સ. બંને પગ વચ્ચે થોડી જગ્યા. કમર ઉપર હાથ, કમરનું રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા. બંને હથેળી વચ્ચે એક સરખું જ અંતર રાખીશું. હાથને ધીરે ધીરે જમણી સાઈડ પાછળ લઈ જવાનો પ્રયત્ન. જ્યારે શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીએ ત્યારે ડાબા હાથની હથેળી જમણા ખભે આવશે. ધીરે ધીરે પાછા આવી બીજી સાઈડ. બંને સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. રિલેક્સ. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે થોડી જગ્યા રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવીશું. ઉપરની તરફ હાથને ખેંચીશું. બંને હાથ કાનને ટચ. ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ ઝૂકવાનું છે. બંને હાથ કાનને ટચ જ રાખીશું. ધીરેથી પાછા આવી ઉપર ફરી એકવાર હાથને ખેંચી હવે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવી બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. થોડા કૂદકા મારી અને પછી શવાસન. પણ જે લોકો કૂદકા નથી મારી શકતા એ લોકો ફક્ત ઘૂંટણને કમર ઉપર હાથ રાખી ઘૂંટણને ખાલી અપડાઉન કરશે આ રીતે. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. બ્રીધિંગ જેમ જેમ નોર્મલ થતા જાય એમ શરીરને ઢીલું છોડતા જઈશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. પગના પંજા જમીન પર જ રાખીશું. પગ ભેગા, બંને હાથ ખભાની લાઈનમાં. બંને પગને બંને સાઈડ જમીન પર ટચ કરવાનો પ્રયત્ન ઘૂંટણને. પગને જે સાઈડ લઈ જઈએ એની વિરુદ્ધ સાઈડ માથું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. ઘૂંટણમાંથી પગ ભેગા રાખવાનો પ્રયત્ન. 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. હાથ પણ બાજુમાં. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 30. 1 2 3 4 5 6 7 8 9 40. 1 2 3 4 5 6 7 8 9 50. 1 2 3 4 5 6 7 8 9 60. ધીરેથી પગને નીચે મૂકીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. કપાળ જમીન પર, એડી પંજા જોડાયેલા. હવે પણ જમણા હાથની બંને હાથને મિત્રની જેમ પકડીશું. બંને હાથને પકડી પાછળ હાથ કોણીમાંથી સીધા રાખીશું. દાઢી જમીન ઉપર. શ્વાસ ભરતા આગળથી શરીરનો જેટલો ભાગ અપ થાય એટલો કરીશું, પણ પાછળ હાથ કોણીમાંથી સીધા. એડી જોડાયેલી રાખીશું. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં. રિલેક્સ. હથેળી પર હથેળી, એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દે બેસી જઈશું. હવે 15 મિનિટ આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન. અર્ધ પદ્માસન, પૂર્ણ પદ્માસન વડે તો પૂર્ણ પદ્માસન, નહીતર અર્ધ પદ્માસન અથવા તો સાદી પલાઠી. પણ પીઠ, કમર, ગરદન 15 મિનિટ એટલી સીધા રાખીશું. કરોડરજ્જુને સીધી રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું.
જમણું નોસ્ટ્રલ્સ બંધ કરી ડાબેથી શ્વાસને બહાર ફેંકીશું. હવે ડાબું નોસ્ટ્રલ્સ બંધ કરી જમણેથી બહાર ફેંકીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હાથ પગની કોઈ પણ મુવમેન્ટ નહીં આપીએ, આંખો બંધ જ રાખીશું. ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન. 3 થી 5 મિનિટ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું.
ત્રણ આંગળી સીધી રાખી ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી બે આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું. શરૂ કરીશું. ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું.
રિલેક્સ. 5 ઓમકાર શાંતિપાઠ ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ ગાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. 50 વખત એક્યુપ્રેશર તાળી પૂરેપૂરી આંગળીઓ હથેળી બધું ટચ થાય રીતે તાળી આપીશું. 50 વખત શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.